પાલનપુર નગરપાલિકાની ખાસ સાધારણ સભામાં વિવિધ 20 કમિટીઓની વરણી સાથે જ પાલિકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। મહત્વની કમિટીઓમાં નવા ચહેરાઓને સ્થાન મળતા જ્યાં લોટરી લાગી છે ત્યાં અપેક્ષા રાખનારા સનિષ્ઠ નગરસેવકોની બાદબાકી થતા પક્ષમાં છુપો અસંતોષ વ્યાપી ગયો છે। બનાસકાંઠાના જિલ્લા મથક પાલનપુર નગરપાલિકા કાર્યાલય ખાતે આજે ખાસ સાધારણ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સભામાં પાલિકાના સુચારુ વહીવટ માટે અતિ મહત્વની ગણાતી વિવિધ 20 કમિટીઓની રચનાની પ્રક્રિયા હાથ ધરાઈ હતી। કારોબારી સમિતિના ચેરમેન તરીકે અગાઉથી જ નાગજી દેસાઈની પસંદગી થઈ ચૂકી હતી, જેના પછી આજે બાકીની 19 જેટલી સમિતિઓના ચેરમેન અને સભ્યોના નામોની વિધિવત જાહેરાત કરવામાં આવી હતી। આ જાહેરાત અંતર્ગત મહત્વની ગણાતી ટાઉન પ્લાનિંગ સમિતિના ચેરમેન તરીકે દલપતભાઈ ઠાકોરના નામ પર મહોર મારવામાં આવી હતી। શહેરમાં વિકાસ કામો સાથે સીધી સંકળાયેલી બાંધકામ સમિતિના ચેરમેન તરીકે અંકુર જોશીની વરણી કરવામાં આવી છે। પાલનપુર શહેર માટે અતિ સંવેદનશીલ ગણાતા પાણી પુરવઠા વિભાગ અને સમિતિના ચેરમેન પદની જવાબદારી ગીતાબેન પુરોહિતને સોંપાઈ છે। આ ઉપરાંત સેનિટેશન સમિતિના ચેરમેન તરીકે કૃણાલ પરમાર, ભૂગર્ભ ગટર સમિતિના ચેરમેન તરીકે મીતાબેન સોની અને સ્ટ્રીટ લાઇટ સમિતિના ચેરમેન તરીકે રાહુલ પટની સહિત વિવિધ કમિટીઓના ચેરમેનોની જાહેરાત થઈ છે। સમગ્ર વરણી પ્રક્રિયા ગૃહમાં સર્વાનુમતે પસાર કરવામાં આવી હોવાનો દાવો કરવામાં આવ્યો છે। જાહેરાતની સાથે જ પાલિકાના રાજકીય વર્તુળોમાં કોણે શું મેળવ્યું અને કોણ રહી ગયું તેની તીખી ચર્ચાઓએ જોર પકડ્યું છે। ખાસ કરીને આ વખતની કમિટીઓને ફાળવણીમાં મોટો અપસેટ જોવા મળ્યો છે। પ્રથમવાર ચૂંટાઈને આવેલા કેટલાક નવા જ નગરસેવકોને સીધી જ મહત્વની અને પ્રભાવશાળી કમિટીઓના ચેરમેન બનાવી દેવાતા તેમને લોટરી લાગી હોવાની ચર્ચા છે। બીજી તરફ વર્ષોથી પક્ષ માટે સંનિષ્ઠ રીતે કામ કરનારા અને કમિટી મેળવવા માટે દાવેદાર ગણાતા સિનિયર નગરસેવકોને કોરાણે મૂકી દેવામાં આવ્યા છે। અપેક્ષા મુજબનું સ્થાન ન મળતા અંદરખાને અસંતોષનો અગ્નિ સળગી રહ્યો છે। ખાસ કરીને મલાઈદાર ગણાતી કમિટીઓની ફાળવણીમાં થયેલી આંતરિક ખેંચતાણથી પાલિકામાં ગણગણાટ વધી ગયો છે। આ ઉપરાંત સભામાં રજૂ કરાયેલા એજન્ડા પરના ચારેય મહત્વના કામો અંગે ચર્ચા વિચારણા બાદ બહાલી આપવામાં આવી હતી। વહીવટી દ્રષ્ટિએ તમામ જાહેરાતો શાંતિપૂર્ણ વાતાવરણમાં થઈ હોવા છતાં રાજકીય રીતે બહારથી સર્વાનુમતિ અને અંદરથી અસંતોષ જેવા દ્રશ્યો સર્જાયા છે। પક્ષના મોવડી મંડળ દ્વારા લેવાયેલા આ નિર્ણયથી કેટલાક સ્થાનિક નેતાઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે। નવી કમિટીઓની રચના બાદ હવે શહેરમાં અટકેલા વિકાસ કામો કેટલી ઝડપથી પૂરા થાય છે તેના પર નાગરિકોની નજર ટકેલી છે। પાલનપુર નગરપાલિકામાં બહારથી બધું શાંત દેખાતું હોવા છતાં અંદરખાને અસંતોષનો ચરુ ઉકળી રહ્યો છે। ત્યારે હવે નવી કમિટીઓના ચેરમેન બનેલા નગરસેવકો પોતાની નવી જવાબદારીઓ કેટલી નિષ્ઠાથી નિભાવે છે અને પ્રજાના પ્રશ્નો ઉકેલવામાં કેટલા સફળ રહે છે તે જોવું રસપ્રદ બની રહેશે। વિનોદ સુંદેશા, બીકે ન્યૂઝ ચેનલ, પાલનપુર।